ચિંતન શિબિરને લઈને સરકારે તૈયારીઓ શરૂ કરી છે। તારીખ 27મીથી લઈને 29 નવેમ્બરે વલસાડના ધરમપુરમાં મળશે ચિંતન શિબિર। 27 નવેમ્બરે તમામ મંત્રીઓ ચિંતન શિબિર માટે પહોંચશે વલસાડ। મંત્રીઓ અધિકારીઓ ટ્રેન દ્વારા જશે વલસાડ। 29 નવેમ્બરે તમામ મંત્રીઓ ટ્રેનમાં અમદાવાદ પરત ફરશે। તો સરકાર દ્વારા માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। તમામ મંત્રીઓ અધિકારીઓ ટ્રેન દ્વારા વલસાડ જશે। તો એસઆઈઆરને લઈને પણ ભાજપ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે। ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ સંગઠનના ક્લાસ લેશે। એસઆઈઆર મામલે કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ થયો છે। કમલમમાં ભાજપની ઉત્તર ઝોનની બેઠક શરૂ થઈ। બપોરે BL સંતોષ વડોદરા જવા રવાના થશે। વડોદરા ખાતે મધ્ય ઝોનની બેઠક યોજાશે। વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, જે પ્રકારના બંને સમાચાર છે એને જોતા લાગી રહ્યું છે કે ચિંતન શિબિરની વાત હોય કે એસઆઈઆરની વાત હોય, ભારતીય જનતા પાર્ટી એ હવે બેઠકોનો દોર શરૂ કર્યો છે એટલે તમામ તૈયારીઓ થઈ રહી છે। જી બિલકુલ અક્ષય, જ્યાં એક તરફ સરકાર છે તે ચિંતન શિબિર કરી રહી છે। 27 તારીખથી લઈને 29 તારીખ સુધીમાં વલસાડમાં ચિંતન શિબિર છે તે યોજાવાની છે। અને તો બીજી તરફ એસઆઈઆરને લઈને પણ સમગ્ર, હાલાકી એસઆઈઆરની જો વાત કરવામાં આવે તો એ ઇલેક્શન કમિશનનો પરવ્યુ છે, પરંતુ ભાજપ દ્વારા જે મતદાતાઓ છે, મતદાતાઓની કોઈ પણ જે કહી શકાય અગવડ ન થાય અને તેની સાથે જ વાત કરવામાં આવે તો જે નવા મતદાતાઓને ઉમેરવાની વાત થાય કે જે આખી પ્રક્રિયા છે તેની અંદરથી કોઈ પણ પ્રકારે કહી શકાય કે ગેરરીતિ ન થાય અથવા તો મતદાતાઓને સચોટ રીતે ગાઈડન્સ મળી રહે તે માટેનું કંઈક કેમ્પેન તો શરૂ કરાયું છે। અને તેના જ પરિપ્રેક્ષમાં BL સંતોષ છે કે જે રાષ્ટ્રીય મહામંત્રી છે ભાજપના, તે આવ્યા છે કે જેમના દ્વારા અલગ અલગ ઝોનમાં ચિંતન શિબિરને લઈને માફ કરશો એસઆઈઆરને લઈને કેવી કામગીરી હોવી જોઈએ તેની ચર્ચા છે તે થવાની છે। બીજી તરફ વાત કરવામાં આવે તો એસઆઈઆરની અંદર શિક્ષાથી માંડીને જે 18 અલગ અલગ વિભાગો છે તેની અંદર શિક્ષાની વાત કરવામાં આવે, આરોગ્યની વાત કરવામાં આવે, કાયદાની વાત કરવામાં આવે તો જે 5 અલગ અલગ મુદ્દાઓ છે તેના ઉપર ચિંતન શિબિરનું આયોજન થયું છે। તેને લઈને પણ તૈયારીઓ છે તે થઈ ચૂકી છે। અને કેમ કે વલસાડ છે એટલે હંમેશા ચિંતન શિબિરમાં 3 વખત જોવા મળી રહ્યું છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ઉપર ભાર છે તે મૂકવામાં આવી રહ્યો છે। અને એ જ પરિપ્રેક્ષમાં આ વખતે પણ ટ્રેનના માધ્યમથી તમામ મંત્રીઓ, મુખ્યમંત્રી, અધિકારીઓ એ વલસાડ જશે। અને 3 દિવસ સરકારની ક્યાં ખામીઓ રહી છે, પોલિસીમાં ક્યાં ફેરફારની જરૂરિયાત છે, આ તમામ મુદ્દાઓ પર ચિંતન થશે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।